Good morning, dear AB School students. Myself શ્યામ મિસ્ત્રી. હું આજથી તમારો કેમેસ્ટ્રી સબ્જેક્ટનું પાર્ટ 1નું ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહેલો છું. ડ્યુ ટુ લોકડાઉન અને આ જે કોરોનાની કન્ડિશન છે તેને લીધે અત્યારે આપણે પ્રત્યક્ષ એકબીજાને મળી નથી શકતા, તો ત્યારે આપણે વિડીયો લેક્ચર દ્વારા ખાસ લર્ન કરીએ છીએ. તો ત્યારે ખાસ આપણે શું કાળજી રાખવાની થાય કે એવરીડેના જે કંઈ બી વર્ક તમને પ્રોવાઈડ કરવામાં આવે કોઈ પણ સર ટીચર દ્વારા, કોઈ પણ મેઇન સબ્જેક્ટ હોય તેમાં, તો ત્યારે એ આપણું જે વર્ક જે છે તો તે એવરીડે કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. એક દિવસનું વર્ક જો આપણે બીજે દિવસે ટ્રાન્સફર કરશું તો ડેફિનેટલી બર્ડન ઓફ વર્ક વધશે અને તેનાથી આપણને વાંચવામાં મજા નહીં આવે અને સબ્જેક્ટને લર્ન કરવામાં પણ આપણને અનુકૂળતા રહેશે નહીં. તો પહેલી વસ્તુ ખાસ યાદ રાખવાની કે એવરીડેનું કન્ટેન્ટ એવરીડે રિફર થઈ જવું જોઈએ. બીજી વસ્તુ, ચેપ્ટર સ્ટાર્ટ કરવા પહેલાં એની ખાસ તમને ઇમ્પોર્ટન્સ કહી દઉં કે આ એક ચેપ્ટર એવું છે કે જે સ્ટુડન્ટ્સ નીટ અને જેઈ માટે ખાસ ફોકસ કરે છે અને જેને કોમ્પિટિટિવ એક્ઝામને ક્રેક કરવી છે, ક્લિયર કરવી છે, તેના માટે આ ખાસ અગત્યનું ચેપ્ટર છે. તો નીટની એક્ઝામ હોય કે જેઈની એક્ઝામ હોય, આ ચેપ્ટરમાંથી ખાસ 2 ક્વેશ્ચન તો તમને પૂછાય જ છે. ઈચ ક્વેશ્ચન હેવી 4 માર્ક્સ, એટલે 8 માર્ક્સના ક્વેશ્ચન જે છે તો તે આ ચેપ્ટરમાંથી આવે છે. તો બીજી વસ્તુ ખાસ જણાવવાની તે કે 12મા ધોરણમાં એઝ વેલ એઝ 11થના એવા ઘણા બધા ચેપ્ટર જે છે કે જેને ન્યુમેરિકલ બેઝના જે MCQ છે અને ક્વેશ્ચન છે તો તે આ ચેપ્ટર સાથે ટોટલી કોરિલેટેડ છે. 12મા ધોરણનું દ્રાવણ ચેપ્ટર, સોલ્યુશન ચેપ્ટર જે છે તો તેનું કન્સન્ટ્રેશન ટોપિક, સાંદ્રતા ટોપિક જે છે તે ટોટલી આપણે આ ચેપ્ટરમાં લર્ન કરવાનું છે. એટલે નટશેલ સમરી જો હું તમને જણાવું તો આ ચેપ્ટર આખા કેમેસ્ટ્રીમાં એટલે 11th અને 12thના બીજા ઘણા બધા ચેપ્ટરને ધ્યાનમાં લેતા આ ચેપ્ટર કોઈને કોઈ રીતે કોઈને કોઈ ચેપ્ટરમાં ઇન્વોલ્વ થયેલું હશે. તો ચેપ્ટરને ખૂબ ધ્યાનથી શીખવાનું રહેશે. એના બધા જ કન્સેપ્ટને આપણે ખૂબ ક્લિયરલી સોલ્વ કરતા જવાનું રહેશે, જેથી બીજા ચેપ્ટરમાં જ્યારે આ ચેપ્ટરનો કોઈ કન્સેપ્ટ આપણે એપ્લાય કરવાના આવે તો આપણને પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ચેપ્ટર નંબર 1. ચેપ્ટરને સ્ટાર્ટ કરવા પહેલાં આપણે જો જોઈએ તો વિજ્ઞાન જે છે તેની જુદી જુદી શાખામાં વિભાજિત કરવામાં આવેલું છે. વિજ્ઞાન જેને કહેવામાં આવે છે સાયન્સ, ને જુદી જુદી શાખામાં વિભાજિત કરવામાં આવેલું છે. લાઈક પહેલું જોઈએ તો રસાયણ વિજ્ઞાન, સેકન્ડ વન છે ભૌતિક વિજ્ઞાન, થર્ડ વન જે છે જીવ વિજ્ઞાન, ફોર્થ વન જે છે ભૂસ્તર વિજ્ઞાન. આમ સાયન્સ એ જુદી જુદી બ્રાન્ચમાં ડિવાઈડ થયેલું છે. શાખા દેટ ઇઝ બ્રાન્ચ. રસાયણ વિજ્ઞાન દેટ ઇઝ કેમિકલ સાયન્સ, ભૌતિક વિજ્ઞાન દેટ ઇઝ ફિઝિકલ સાયન્સ, જીવ વિજ્ઞાન દેટ ઇઝ બાયોલોજિકલ સાયન્સ, અને ભૂસ્તર વિજ્ઞાન કે જેમાં પૃથ્વીના પેટાળમાં રહેલા જુદા જુદા ખડકો અને પૃથ્વીના પેટાળની જે કન્સિસ્ટન્સી છે તેના વિશે ચેક કરવાનું હોય છે. હવે આ જે આપણે ભૂસ્તર વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિશે વાત કરીએ, તેમાં એક રસાયણ વિજ્ઞાન એક એવું વિજ્ઞાન છે કે જે દ્રવ્યનું સંઘટન દેટ મીન્સ કમ્પોઝિશન, ત્યારબાદ દ્રવ્યના ગુણધર્મો દેટ ઇઝ પ્રોપર્ટીઝ, અને દ્રવ્યનું પારસ્પરિક ક્રિયા નો શું કરે છે, ડિટેલમાં અભ્યાસ કરે છે.
દેટ મીન્સ રસાયણ વિજ્ઞાન એટલે શું? તો રસાયણ વિજ્ઞાન એટલે એવું વિજ્ઞાન કે જે દ્રવ્ય સાથે સંકળાયેલ છે. દ્રવ્ય એટલે શું? મેટર. કે દરેક પદાર્થ જે જગ્યા રોકે છે, જેને પોતાનું નિશ્ચિત દળ હોય છે અને જેને ઇન્દ્રિયોથી આપણે સ્પર્શ કરી શકીએ, ફીલ કરી શકીએ, તો એ દરેક પદાર્થને દ્રવ્ય કહેવાય. જે દ્રવ્યનું સંગઠન, કમ્પોઝિશન એ શાનું બનેલું છે, કયા તત્વોનું બનેલું છે, તત્વો કેટલા પ્રમાણમાં હાજર છે, તેના ગુણધર્મો કયા છે, પ્રોપર્ટીઝ કઈ છે, અને એ જે દ્રવ્ય કઈ કઈ પારસ્પરિક ક્રિયાઓ કરે છે, કોની સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, કેવી રીતે પારસ્પરિક ક્રિયાઓ કરે છે, એ જે ડિટેલ અભ્યાસ જે છે તેનો ઇન્વોલ્વમેન્ટ શેમાં કરવામાં આવે છે? રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. ત્યારબાદ જો જોઈએ તો આ જે રસાયણ વિજ્ઞાન છે તો તેમાં કેમિસ્ટ એઝ વેલ એઝ જે રસાયણશાસ્ત્રીઓ જે છે તો તે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરે છે. જુદી જુદી રીતે રાસાયણિક રૂપાંતરોનો અભ્યાસ કરે છે. અને આ એક રસાયણ વિજ્ઞાન જે છે તો તે વિજ્ઞાનની અન્ય 3 શાખાઓ, અન્ય જે જુદી જુદી શાખાઓ છે તેની સાથે પણ પારસ્પરિક રીતે કોઈને કોઈ રીતે સંકળાયેલું છે. એમ આપણા જીવનમાં જો જોઈએ તો રોજિંદા જીવનમાં આ રસાયણ વિજ્ઞાન એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો દેટ મીન્સ ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ આપણે ડિટેલમાં શીખીએ તે પહેલાં આપણને તો વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનની કેટલી શાખાઓ છે, ત્યારબાદ આ જે વિજ્ઞાનની શાખાઓ જે છે તો તેમાં રસાયણ વિજ્ઞાન શું છે, એમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે તેના વિશે આપણે ખાસ લર્ન કરવાનું થાય. તો રસાયણ વિજ્ઞાન એક વિજ્ઞાનની એક શાખા છે જેમાં દ્રવ્ય એટલે મેટર. જ્યારે આપણે MCQ સોલ્વ કરશું ત્યારે આપણને વર્ડ ખબર પડવો જોઈએ. દ્રવ્ય એટલે મેટર. તો દ્રવ્યનું સંગઠન એ શાનું બનેલું છે, તેના કયા કયા ગુણધર્મો છે, તેની પારસ્પરિક ક્રિયાઓ કઈ કઈ છે, તેનો ડિટેલ જે અભ્યાસ કરવામાં આવે છે તો એ વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. આ રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ જેમ કે ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૂસ્તર વિજ્ઞાન સાથે પણ કોઈને કોઈ રીતે સંકળાયેલું હોય. પરિણામે વિજ્ઞાનની જુદી જુદી શાખાઓમાં રસાયણ વિજ્ઞાન એક કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. આ જે રસાયણ વિજ્ઞાન જે છે તેના પરથી આપણને કોની રીતે કઈ કઈ વસ્તુઓનો અભ્યાસ થઈ શકે કે કોઈ પણ ઘટક તત્વ હોય તેના પરમાણુ વિશેનો અભ્યાસ કરી શકાય, અણુઓનો અભ્યાસ કરી શકાય. ત્યાર પછી આપણે કોઈ સ્પીસીસનું વજન કરી શકીએ કે નહીં, તેને ફીલ કરી શકીએ કે નહીં, કે કોઈ પણ દ્રવ્ય આપેલું હોય તો તેમાં પરમાણુઓ અણુઓની સંખ્યા કેટલી છે, પછી આ અણુ અને પરમાણુઓની સંખ્યા અને દળ વચ્ચેનો જે ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ છે, જથ્થાત્મક સંબંધ જે છે, તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણને શેમાંથી મળશે? આ ચેપ્ટરમાંથી મળશે. માટે આપણે ચેપ્ટરને ખૂબ ડિટેલમાં શીખવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરશું આ જે રસાયણ વિજ્ઞાન જે છે, જે કેમિસ્ટ્રી છે, તેની ઇમ્પોર્ટન્સ. હવે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન કેવી રીતે અગત્યનો ભાગ ભજવે, તો નાવ વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી ઇન અવર ડે ટુ ડે લાઈફ. અહીંયા બધા જ પોઈન્ટ મેં શોર્ટલી એક્સપ્લેન કરેલા છે, બટ આપણે એને ડિટેલમાં સમજી લઈએ. પોઈન્ટ નંબર 1, સપ્લાય ઓફ ફૂડ. આપણને ખ્યાલ છે કે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ દિવસે ને દિવસે હ્યુમન પોપ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. જેટલી વસ્તી વધારો વધતો જાય તો તેટલી વસ્તી વધારાને પહોંચી વળવા માટે ફૂડ સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવા જરૂરી બને. બિકોઝ જેટલી વસ્તી વધે તેટલું એને ખોરાકની જરૂરિયાત પડે. તો રસાયણ વિજ્ઞાનની મદદથી આપણે જુદા જુદા ફર્ટિલાઇઝર, જેને રાસાયણિક ખાતરો કહેવાય, લાઈક યુરિયા છે, કેલ્શિયમ સુપરફોસ્ફેટ છે, સોડિયમ નાઇટ્રેટ છે ઓર એમોનિયમ સલ્ફેટ છે, તેવા જુદા જુદા રાસાયણિક ખાતરોનું આપણે ઉત્પાદન કરી શક્યા છે. અને એ ખાતરોનો ઉપયોગ કરીને આપણે ફળો છે, શાકભાજી છે અને અનાજનું ઉત્પાદન પણ વધારી શક્યા છે. જેને લીધે જેમ જેમ વસ્તી વધારો વધતો જાય તો તેની આપણે જે ફૂડ ડિમાન્ડ છે તેને સેટિસ્ફાઈ કરી શક્યા. હવે જેમ આપણે પાકની ગુણવત્તા સુધારવાના પ્રયત્ન કરીએ તેમ તેમ પાકને સંરક્ષણ આપવું પણ જરૂરી છે. તો પાક પર હંમેશા
જુદા જુદા ફૂગો દ્વારા, જુદા જુદા બેક્ટેરિયા દ્વારા, પછી જુદા જુદા કીટ અને જંતુઓ દ્વારા હંમેશા પાકને નુકસાન થતું હોય, તો પાકને સંરક્ષણ આપવા માટે જુદા જુદા ફૂગનાશક જેને ફંગીસાઇડ્સ કહેવામાં આવે, જુદા જુદા કીટનાશક જેને પેસ્ટિસાઇડ્સ કહેવામાં આવે, અને જુદા જુદા જંતુનાશક જેને ઇન્સેક્ટિસાઇડ્સ કહેવામાં આવે. તો આ જે ફૂગનાશક, કીટનાશક અને જંતુનાશક જે છે તે પણ કોની દેન છે? રસાયણ વિજ્ઞાનની દેન છે. અને જેને કારણે આપણે પાકને જુદી જુદી ફૂગ, કીટ અને જંતુ સામે યોગ્ય સંરક્ષણ આપી શકીએ, તો દેશની જે પાકની જે ઇકોનોમી જે છે તેને આપણે સુધારી શકીએ છીએ. પછી પ્રિઝર્વેટિવ્સ જેને ખાદ્ય પદાર્થ સંરક્ષક કહેવામાં આવે, તો તે પણ કોની દેન છે? આ રસાયણ વિજ્ઞાનની દેન છે. પ્રિઝર્વેટિવ્સની મદદથી આપણે ખોરાકને લાંબો સમય સુધી જાળવી શકીએ. આમ જો આપણે ફૂડ સપ્લાયની બાબતમાં વાત કરીએ તો રાસાયણિક ખાતરો છે, ત્યાર પછી પાકને સંરક્ષણ આપતા રસાયણો છે, ફૂડને એટલે કે ખોરાકને લાંબો સમય સુધી જાળવી રાખવા માટેના જે જુદા જુદા રસાયણો છે, તો એ બધું જ કોની દેન છે? રસાયણ વિજ્ઞાનની દેન છે. અને જેને કારણે આપણે આપણા ખોરાકની ગુણવત્તાને સુધારવા માટે સક્ષમ બન્યા છે. આ રસાયણ વિજ્ઞાન આરોગ્યમાં એટલે કે હેલ્થમાં આપણને કેવી રીતે ઉપયોગી થાય? તો જુદી જુદી ઔષધો જેને ડ્રગ્સ કહેવામાં આવે, તો તે રસાયણ વિજ્ઞાનની મદદથી જ આપણે શોધવા માટે સક્ષમ બન્યા છે. અને આ ઔષધોની મદદથી જ આપણે અસંખ્ય રોગોની સારવાર કરવા માટે કેપેબલ થયા છે. તો જુદી જુદી ડ્રગની ડિસ્કવરી જે છે, તો દેટ્સ પોસિબલ ડ્યુ ટુ સચ કાઇન્ડ ઓફ કેમિસ્ટ્રી. જે કોમ્પિટિટિવ માટેની ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે, તો સિસ્પ્લેટિન અને ટેક્સોલ કે જે એન્ટી કેન્સર છે, કે જે કેન્સરની સારવારમાં ખાસ ઉપયોગી છે, અને એઝિડોથાયમિડિન જેને AZT કહેવામાં આવે, જે એન્ટી એઇડ્સ એટલે કે એઇડ્સ સામે રક્ષણ આપે છે. તો આ પ્રકારની ઔષધો જે છે, તો તેની શોધ પણ કોને આભારી છે? કેમિસ્ટ્રીને જ આભારી છે. એનાલ્જેસિક જેને વેદનાહર ઔષધો કહેવામાં આવે, લાઇક અ પેરાસિટામોલ. આપણને જ્યારે સિવિયર હેડેક થાય ઓર પેઇન થાય તો ત્યારે આપણે પેરાસિટામોલ ટેબ્લેટ લઈએ, તો પેરાસિટામોલ એક જાતની વેદનાહર ઔષધો છે. વેદનાહર ઔષધો એટલે જે આપણને પેઇનમાં રાહત આપે, જેને એનાલ્જેસિક્સ કહેવામાં આવે. 12મા ધોરણમાં આપણે ડિટેલમાં શીખવાના જ છે. તે પણ કોની દેન છે? રસાયણ વિજ્ઞાનની દેન છે. એન્ટીબાયોટિક્સ કે જે આપણને લાઇક અ પેનિસિલિન કે જે આપણા શરીરમાં જુદા જુદા જે જર્મ્સ છે તેને મારી નાખવા, બેક્ટેરિયા જે છે તેને મારી નાખવા માટે હેલ્પફુલ થાય. ત્યાર પછી ટ્રાન્ક્યુલાઇઝર જેને પ્રશાંતકો કહેવાય, જે ચિંતા અને ઉદાસીનતામાં રાહત આપે. એન્ટિસેપ્ટિક જેને જીવાણુનાશી કહેવાય, લાઇક અ ડેટોલ કે જે સજીવ જીવંત પેશીને જીવાણુરહિત કરવા માટે ખાસ ઉપયોગી છે. ત્યારબાદ જોઈએ તો ડિસઇન્ફેક્ટન્ટ સંક્રમણહારકો, નિર્જીવ વસ્તુને જીવાણુરહિત કરવા માટે વપરાતા રસાયણો જેમ કે ફિનોલ, આપણા ઘરે ફિનાઇલના હંમેશા પૂરતા કરતા હોય. ત્યાર પછી જુદા જુદા વિટામિન્સ, જુદા જુદા પ્રોટીન્સ જે છે, તો આ બધી જ વસ્તુ જે છે તો તે કોને લીધે આપણે સક્ષમ બન્યા છે? દેટ્સ ડ્યુ ટુ કેમિસ્ટ્રી. આમ કેમિસ્ટ્રીની મદદથી આપણે જુદા જુદા ઔષધોની શોધ કરી શક્યા છે, અને એ ઔષધોની મદદથી આપણે જુદા જુદા ડિઝીઝ જે છે, જુદા જુદા રોગો છે તેની સારવાર કરવા માટે સક્ષમ બન્યા છે. અને જે મનુષ્ય જાતિ છે અને તેનું જે હેલ્થ છે તેને આપણે ઇમ્પ્રૂવ કરવા માટે કેપેબલ થયા છે. પર્યાવરણના સંરક્ષણ એટલે જે આપણું વાતાવરણ જે છે તેના સંરક્ષણમાં પણ આ કેમિસ્ટ્રી આપણને ખાસ હેલ્પફુલ થાય છે. રેફ્રિજરેટર, ત્યાર પછી એર કન્ડિશનરમાં CFC જેને ક્લોરોફ્લોરોકાર્બન્સ કહેવામાં આવે, જે બીજા કયા નામે ઓળખાય છે? ફ્રીઓન નામે ઓળખાય છે, તો તે વપરાય છે. પરંતુ એ ક્લોરોફ્લોરોકાર્બન છે તેને લીધે ઓઝોન સ્તરનું ક્ષયન થાય છે. તમે 10thમાં લર્ન કર્યું હશે. આ જે ફ્રીઓન જે છે તો તે કોમ્પિટિટિવ માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું રસાયણ ઓઝોન સ્તરના ક્ષયન માટે જવાબદાર છે? તો તેને શું કહેવામાં આવે? CFC કહેવામાં આવે, ક્લોરોફ્લોરોકાર્બન્સ, અને જે બીજા કયા નામે ઓળખાય છે? ફ્રીઓનના નામે ઓળખાય છે. જો આ ક્લોરોફ્લોરોકાર્બનનો લાંબા સમય માટે ઉપયોગ કરવામાં આવે તો ઓઝોન સ્તરમાં ગાબડું પડે અને ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીનહાઉસ જેવી અસર થાય. તો તેની જગ્યાએ હવે પર્યાવરણને હિતકારી એવા રસાયણનો ઉપયોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તે પણ કોની દેન છે? કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનની દેન છે. અને તે કયું રસાયણ છે? HFC 134A હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, કે જે CFC કરતાં કેવું છે? ઓછું હાનિકારક છે.
આમ પર્યાવરણના સંરક્ષણમાં પણ આ કેમિસ્ટ્રી આપણને ખાસ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સિન્થેટિક ફાઇબર્સ જેની વાત કરવામાં આવે તો સંશ્લેષિત રેસાઓ કે લાઈક ટેરિલિન છે, નાયલોન છે, રેયોન છે, તો તે પણ કોની દેન છે? રસાયણ વિજ્ઞાનની દેન છે. આ સિન્થેટિક ફાઇબર્સ એવા હોય કે જે એન્ટી રિંકલ હોય, એટલે કરચલા પ્રતિકારક હોય. ત્યારબાદ આ જે રેસાઓ છે તે લાંબો સમય સુધી ટકાઉ રહે અને એના પર તાપમાનની અસર ઘણી ઓછી થતી હોય અને એના જે રંગ જે છે તેને ગુણવત્તામાં પણ લાંબા સમય સુધી જળવાઈ રહે. તો આ સિન્થેટિક ફાઇબર્સ જે છે તો તેની શોધ પણ કોને આભારી છે? રસાયણ વિજ્ઞાનની દેનને જ આભારી છે. કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ જો જોઈએ એટલે બાંધકામની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં પણ રસાયણ વિજ્ઞાન અગત્યનો ભાગ ભજવે. કે કોઈ પણ બિલ્ડિંગ્સ હોય તો તે સ્ટીલ સિમેન્ટ વગરની બનતું હોય, તો આ સ્ટીલ અને સિમેન્ટનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે, ઔદ્યોગિક ઉત્પાદન છે, તો તે રસાયણ વિજ્ઞાનના જુદા જુદા કન્સેપ્ટને આભારી છે, જે આપણે 12મા ધોરણમાં ઓલરેડી મેટાલર્જી ચેપ્ટર છે તેમાં શીખવાના જ છે. જુદી જુદી ધાતુઓ હોય કે જેમ કે ગોલ્ડ છે, સિલ્વર છે, કોપર છે, કે જે ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાં બનાવવામાં ખાસ વપરાય. ત્યાર પછી આયર્ન છે, લોખંડ છે, એલ્યુમિનિયમ, ઝિંક કે જેનો મિશ્ર ધાતુ આપણે આપણા ડેઇલી યુટેન્સિલ્સ એટલે રોજિંદા જીવનમાં જે આપણે કુકિંગ વેર્સ એટલે રસોઈના જે વાસણો છે, ત્યાર પછી જુદા જુદા સાધનો છે, તો તેની બનાવટમાં જે મિશ્ર ધાતુનો ઉપયોગ કરીએ તો આ બધી ધાતુનું નિષ્કર્ષણ પણ કોને આભારી છે? તો એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતોને આભારી છે. આમ પૃથ્વીના પેટાળમાંથી ધાતુઓ મળી આવે ખનિજ સ્વરૂપે, પરંતુ એમાંથી ધાતુને નિષ્કર્ષણ કરવા માટે રસાયણ વિજ્ઞાનના કન્સેપ્ટ આપણને ખાસ ઉપયોગી છે. ત્યાર પછી દેશની સુરક્ષા એટલે જે નેશનનું જે પ્રોટેક્શન છે તે પણ રસાયણ વિજ્ઞાનની દેન છે. જુદા જુદા એક્સપ્લોઝિવ્સ એટલે જેને વિસ્ફોટકો કહેવાય, લાઈક અ ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન, નાઇટ્રોગ્લિસરીન છે, ત્યાર પછી ડાયનામાઇટ્સ છે, તો આ બધા જુદા જુદા જે વિસ્ફોટકો જે છે તો તેનું ઉત્પાદન કોને આભારી થાય છે? રસાયણ વિજ્ઞાનને આભારી થાય છે. ત્યાર પછી ફોસ્જીન અને મસ્ટાર્ડ ગેસ જે છે, ઝેરી વાયુ જે છે, તો તે પણ જ્યારે વર્લ્ડ વોર જેવી પરિસ્થિતિ સર્જાયેલી હતી તો ત્યારે સૌ પ્રથમવાર ઉપયોગમાં લેવાયેલા હતા. તેમાં મસ્ટાર્ડ વાયુ જે છે તો ફર્સ્ટ વર્લ્ડ વોર દરમિયાન ઉપયોગમાં લેવાયેલો હતો. કોમ્પિટિટિવ માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ યાદ રાખવાનું. આમ ફોસ્જીન અને મસ્ટાર્ડ વાયુ જેવા ઝેરી વાયુ જે છે કે જે પણ ખાસ કરીને વોર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે, દેશની સુરક્ષા માટે ખાસ ઉપયોગી છે, તે પણ રસાયણ વિજ્ઞાનના મદદથી જ આપણે ઉત્પાદિત કરી શકીએ. હાઇડ્રોજન બોમ્બ જો જોઈએ, ત્યાર પછી પરમાણુ બોમ્બ જેને એટોમિક બોમ્બ કહેવામાં આવે, તો તે પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે. ફર્સ્ટ ટાઈમ તમે 9-10માં લર્ન કર્યું હોય તે મુજબ કે ફર્સ્ટ એટોમિક બોમ્બનો ઉપયોગ કોણે કરેલો હતો? તો અમેરિકા દ્વારા જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર એ એટોમિક બોમ્બ ફેંકવામાં આવેલો હતો. તે એટોમિક બોમ્બ જે છે તેની સંરચના પણ કોને આભારી છે? રસાયણ વિજ્ઞાનને આભારી છે. જુદી જુદી ઇન્ડસ્ટ્રી જો જોઈએ, જુદી જુદી ઇન્ડસ્ટ્રી એટલે કે જુદા જુદા ઔદ્યોગિક એકમો છે, તો તે ઔદ્યોગિક એકમમાં પણ રસાયણ વિજ્ઞાન એક કેન્દ્રીય ભૂમિકા ભજવે. લાઈક ગ્લાસ બિઝનેસ, કાચની બનાવટ છે, સિમેન્ટનું ઉત્પાદન છે, પેપર ઇન્ડસ્ટ્રી છે, ત્યાર પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, પોલિમરની બનાવટ છે, ત્યાર પછી જુદા જુદા રસાયણ લાઈક સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એમોનિયા છે, હાઇડ્રોજનેટેડ ઓઇલ્સ જેને આપણે વનસ્પતિ ઘી, ડાલડા ઘી કહીએ, રસદા ઘી કહીએ, ત્યાર પછી જુદા જુદા રંગક પિગમેન્ટ્સ, પછી સાબુ, ત્યાર પછી પ્રક્ષાલકો, ડિટર્જન્ટ, જુદા જુદા ફર્ટિલાઇઝર, એસિડ, આલ્કલી, જુદા જુદા સોલ્ટ, ક્ષાર, તો આ બધા જ જે ઉદ્યોગે છે તેમાં જે રસાયણ વિજ્ઞાન એક ખૂબ જ પાયાની અગત્યનો ભાગ ભજવે છે. પછી જુદા જુદા ગુણધર્મો ધરાવતા જેમ કે ચુંબકીય ગુણધર્મ, વિદ્યુત ગુણધર્મ અને પ્રકાશીય ગુણધર્મ ધરાવતા નવા પદાર્થોનું સંશ્લેષણ હોય, ઉત્પાદન હોય કે નિર્માણ હોય, તો તે પણ કોને આભારી છે? રસાયણ વિજ્ઞાનને આભારી છે. આમ રસાયણ વિજ્ઞાન જો જોઈએ તો આપણા ડે ટુ ડે લાઈફમાં, રોજિંદા જીવનમાં એ બધી જ જગ્યાએ કોઈને કોઈ રીતે અગત્યનો ભાગ ભજવે. ત્યાર પછી સુપર કન્ડક્ટન્સ પાવર ધરાવતા સિરામિક્સ જેને અતિવાહક સિરામિક કહેવાય, ત્યાર પછી વાહકતા ધરાવતા પોલિમર્સ, પછી ઓપ્ટિકલ ફાઇબર્સ ધેટ મીન્સ કે જે કાચ જેવા જ હોય પરંતુ તે ફાઇબર હોય, ધેટ મીન્સ કે તૂટે નહીં તેવા ઓપ્ટિકલ ફાઇબર્સ જે છે,
તો તેની ડિસ્કવરી જે છે, સંશોધન જે છે, તે પણ કોને આભારી છે? રસાયણ વિજ્ઞાનને આભારી છે. ત્યાર પછી વર્કિંગ પેટર્ન ઓફ ધ બ્રેઇન એટલે મગજની કાર્ય પદ્ધતિ, ત્યાર પછી પેટર્ન ઓફ એટમોસ્ફિયર હવામાનની આગાહી, પછી કમ્પ્યુટર ઓપરેશન જે છે, તો એ બધા ઓપરેશન સિસ્ટમ જે છે તે પણ કોની મદદથી આપણે શોધી શકીએ છીએ? રસાયણ વિજ્ઞાનની મદદથી શોધી શકીએ છીએ. આમ રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની એવી શાખા છે કે જે બધા જ વિજ્ઞાન સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલી છે અને આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. જ્યારે સવારે આપણે ઉઠીએ તો ત્યારે ટૂથપેસ્ટથી સ્ટાર્ટ કરીએ અને રાત્રે આપણે જ્યારે સૂઈએ તો સૂતી વખત સુધીમાં જે ગુડ નાઇટ ઓલ આઉટ લિક્વિડ છે ત્યાં સુધીના જે આખા દિવસમાં આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન હોય પછી કે ત્યારબાદ કોઈ પણ ફેસિલિટીઝ હોય તો એ બધી જ જગ્યાએ રસાયણ વિજ્ઞાન એક અગત્યનો ભાગ ભજવે છે. હવે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ જે જગ્યાએ મેં તમને કીધું છે કે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં મેં ઓલરેડી તમને ટિકમાર્ક કરીને આપ્યું હશે. આનું જે PDF હું તમને સપ્લાય કરીશ તો એ PDFમાં એ ઓલરેડી આ રીતે ટિક કરીને આપ્યું હશે. તો એ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ખાસ યાદ રાખવાનું. અધરવાઇઝ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ધીસ ઇઝ જસ્ટ ફોર ઇન્ટ્રોડક્શન. આપણે જસ્ટ રસાયણ વિજ્ઞાનની અગત્યતા શીખીએ છીએ. બાકી આમાંથી એવા ઓછા ક્વેશ્ચન છે કે જે આપણને એક્ઝામમાં ખાસ પૂછી શકાય. તો ખાસ તો આપણે મસ્ટાર્ડ વાયુ ફોસ્જીન યાદ રાખવાનું છે, વિસ્ફોટકો આપણે ખાસ યાદ રાખવાના છે. ઇન શોર્ટ હું તમને ટિકમાર્ક કરીને આપીશ PDFમાં. તે પોઈન્ટ તમારે ખાસ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું. બાકીનું દેટ ઇઝ જસ્ટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ, આપણી જાણ ખાતર છે. તો ખાસ કાળજી રાખવાની કે ડે ટુ ડે જેટલું પણ આપણે વર્ક કરશું તો તે ડે ટુ ડેમાં જો કમ્પ્લીટ થઈ જાય તો આપણને વધારે વાંચવાનું બર્ડન નહીં આવશે અને આપણે ઇઝીલી કેમિસ્ટ્રી સબ્જેક્ટને સમજી શકીશું.